વિસાવદર આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા થોડા સમય પહેલા વિસાવદરનું જે મગફળીનું કેન્દ્ર છે ત્યાં તેમની બબાલ થઈ હતી। એ બાદ તેઓ જેલમાં ગયા હતા, પરંતુ હવે આજ આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયા છે તેમની પાસા હેઠળ ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે હાલ બોટાદ કડદાકાંડને લઈને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામ જેલની અંદર બંધ છે, ત્યારે હવે આપના નેતા હરેશ સાવલિયા છે તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ તો જૂનાગઢમાં આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગત રાત્રે જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી ધરપકડ કરી છે। અગાઉ વિસાવદરમાં એટ્રોસિટી અને છેડતી કેસમાં ગુનો નોંધાયો હતો। વિસાવદર મગફળી કેન્દ્રની શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2 દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા બાદ વિસાવદરમાં ગયા હતા। કોર્ટે વિસાવદર તાલુકા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો તથા પાસા હેઠળ ધરપકડ કરીને અત્યારે હાલ સાબરમતી અમદાવાદ જે જેલ છે તેમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીકના ગણાય છે અને આપ પ્રમુખ સામે થોડા સમય પહેલા જ એટ્રોસિટી, છેડતી સહિતનો ગુનો દાખલ થયો હતો, જેમાં શ્રમિક મહિલા છે એમના દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ને એ બાદ આપણે જોયું હતું કે ગુનામાં ધરપકડ કરી હતી। જેલમાં હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો। હજુ 2 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યા બાદ હરેશ સાવલિયા વિસાવદરની હદ બહાર હતા, જેમાં વિસાવદર તાલુકામાં જવા પર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો હતો અને હવે ગત રાત્રે પાસા હેઠળ જૂનાગઢ એલસીબીએ ભેસાણ પંથકમાંથી હરેશ સાવલિયાને ઉઠાવી લીધા છે, એટલે કે તેમની ધરપકડ કરી છે। પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર સતત એક બાદ એક ગુના દાખલ થતા ચકચાર મચી ગઈ છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ટોચના જે નેતા કહી શકાય એમની પાસા હેઠળ ધરપકડ થતા અત્યારે હાલ ક્યાંક ખળભળાટ મચી ગયો છે। જૂનાગઢ જિલ્લા આપના જે પ્રમુખ હરેશ સાવલિયા પાસા હેઠળ ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે અને તેઓ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ખૂબ ખાસ ગણાય છે। આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું છે, સાંભળીએ। જેલ બધું જ ફટાફટ થવા લાગ્યું। અમારા વિસાવદરના મારા મિત્ર, અમારા આગેવાન અને જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર 27 તારીખે એક એફઆઈઆર કરવામાં આવી, 27 ડિસેમ્બરે, અને 30 ડિસેમ્બરે બીજી ફરિયાદ કરવામાં આવી। 3 થી 4 દિવસના ગાળામાં ઉપરા ઉપરી 2 ખોટી ફરિયાદો કરી અને એમને પણ આજે અમદાવાદની અંદર જેલમાં પાસામાં મોકલવામાં આવ્યા છે। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ એમની ઉપર 13/10 એક ખોટી ફરિયાદ કરવામાં આવી અને ત્યાર પછી 15 દિવસના ગાળામાં 1/11 બીજી ફરિયાદ કરવામાં આવી। તમે જુઓ કે એક બાજુ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, વ્યાજે રૂપિયા ફેરવનારાઓ, જમીનો પચાવી પાડનારાઓની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશને જો ફરિયાદ આપવા જઈએ તો ફરિયાદ લેવાતી નથી। ધક્કા ખાઈને માણસ કંટાળીને છોડી દે છે। ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં ગુંડાઓ કે માફિયાઓ કે બુટલેગરો કે ડ્રગ્સ વેચનારાઓની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લખવા માટે તૈયાર નથી પોલીસ। પણ આમ આદમી પાર્ટીના નેતા હોય તો 3 દિવસમાં 2 ફરિયાદ, 2 દિવસમાં 2 ફરિયાદ, અઠવાડિયામાં 2 ફરિયાદ લખાઈ પણ જાય, એરેસ્ટ થઈ જાય, વોરંટ નીકળી જાય, રિમાન્ડ લેવાઈ જાય, પાસા બધું જ 15-20 દિવસમાં તો બધી જ કાર્યવાહી થઈ જાય છે। આટલી જલ્દી કાર્યવાહી જો ગુજરાતની અંદર માફિયાઓ, ગુંડાઓને પકડવા માટે થતી હોત, બુટલેગરોને પકડવા માટે થતી હોત, નાના માણસોની મિલકત પચાવી પાડનારા લોકો ઉપર થતી હોત તો ગુજરાતની જનતા આજે એક શાંત અને સલામત વાતાવરણની અંદર જીવી શકતી હોત। મારે એટલું કહેવાનું છે કે જેટલો કાયદો, કાનૂન, કોર્ટ કચેરી આવતો એ બધો જુલમ ભાજપ વાળા કરી લે તો પણ અમે ડરવા વાળા માણસો નથી, અમે લડવા વાળા માણસો છે। ફાંસી નહીં મળે ત્યાં સુધી અમે ભાજપ સામે લડતા રહીશું, જીવતા રહીશું। ત્યાં સુધી તાનાશાહી સામે, દાદાગીરી સામે, ભાજપની ગુંડાગીરી સામે લડતા રહીશું અને વિરોધ પક્ષ તરીકે અમારી જે જવાબદારી છે એ જે રીતે હવે વિસાવદરના આમ આદમી પાર્ટીના નેતાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેઓ ગોપાલ ઇટાલિયાના ખૂબ ખાસ ગણાય છે એવી પણ છેલ્લા ઘણા સમયથી વિગતો સામે આવી રહી હતી અને 2 દિવસ પહેલા જ હજી જે વિસાવદરના મગફળી કેન્દ્ર હતું એમાં જે તેમની બબાલ થઈ હતી એને લઈને જેલમાંથી છૂટ્યા હતા, ત્યારે હવે ફરી એક વખત પાસા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે। એલસીબી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।